ચાલો હવે જો આપણે પહેલું રીડિંગ લઈ રહ્યા છીએ અહીંયા 47 પીકા ફેરાડે ઉપર કેપેસિટર લગાવેલું છે એટલે અહીંયા 47 પીકા ફેરાડે આપણે લખી કાઢ્યું 10⁻13 લખો તો પણ ચાલે। હવે અહીંયા રીડિંગ આપણે સીઆરઓમાં એટલે કે સીઆરઓમાંથી આપેલ આવૃત્તિ તો એ આપણે જોવા માટે ટાઈમ બેઝ જોવાનો છે। ટાઈમ બેઝ 0.5 માઇક્રોસેકન્ડ છે અને અહીંયા જે રીડિંગ મેં તમને કહ્યું કે અહીંયા 0.6 કરતો થોડું ઓછું એટલે કે 0.5 અને એના ઉપર એટલે 0.55 જેટલું છે। અહીંયા રીડિંગ જે તમે જુઓ અહીંયા કે આ રીડિંગ છે એ પહેલા 2 કાપા બીજો 2 કાપા એટલે પહેલો 1 કાપો બીજો 2 કાપો એટલે 0.4 થયું અને 0.6 કરતાં થોડું ઓછું છે। એટલે આપણે અંદાજ મારી દેવાનો કે ધારો કે આ રીતે અંદાજ મારવાનો ધારો કે આ 1 કાપો અને આ 2 કાપા છે તો અહીંયા આટલા છે રીડિંગ અહીંયા નથી તમે જો 0.6 અહીંયા ધારો કે અહીંયા આમ લઈએ આખો આ લઈએ તો આ આખું રીડિંગ થયું તમારું એમાંથી જો 0.2 0.4 0.6 0.8 અને આ મોટી લીટી આવી ગઈ ધારો કે મોટી લીટી આવી તો આપણું રીડિંગ હાલ કયો છે તો 0.2 0.4 અહીંયા છે અહીંયા આપણું પીક કયો છે અહીંયા છે તો તમે જો વચ્ચોવચ્ચ હોય તો 0.5 કહેવાય અહીંયા હોય તો 0.55 કહેવાય એટલે કે આપણે 55 ની નજીક છે તો સેજ આગુ પાછું હશે તો ચાલશે એટલે કે 0.55 છે તો અહીંયા રીડિંગ લઈએ આપણે તો 0.55 ગુણ્યા અહીંયા ટાઈમ બેઝનું રીડિંગ કેટલું છે તો ટાઈમ બેઝનું મૂલ્ય તો અહીંયા જુઓ કે 0.5 ગુણ્યા 0.5 ઇન્ટુ માઇક્રોસેકન્ડ છે તો 0.5 ઇન્ટુ માઇક્રોસેકન્ડ એટલે 10⁻6 આ આપણું ટાઈમ બેઝ થયું। 1/t આપણે ગણતરી પછી કરીશું પહેલાં આપણે રીડિંગ લઈ લઈએ બધા પછી આપણે ગણતરી કરીશું બરોબર એટલે એક રીડિંગ આપણું પતી ગયું। હવે બીજું રીડિંગ લઈએ તો આ જે છે એને હું અહીંયા બીજા કેપેસિટર ઉપર જોડું અને બીજા કેપેસિટર પર જુઓ તો તમારે આ જે સિગ્નલ હતું એની અંદર 2 પીક વચ્ચેનું અંતર વધ્યું બરોબર એટલે કે પીક વચ્ચેનું અંતર વધે એટલે ટાઈમ બેઝ બદલાય એટલે ફ્રીક્વન્સી બદલાય એટલે કે ફ્રીક્વન્સી બદલાય તો ફરીથી પાછું આપણે આની મદદથી સેટ કરી દઈએ આપણે આની મદદથી વચ્ચે પહેલું વચ્ચે સિગ્નલ સેટ કરી દઈએ અહીંયા સેટ કરતી વખતે બહુ ખબર રાખવાની કે એક્ઝેક્ટ વચ્ચે આવવું જોઈએ ઓકે हाँ ओके वच्चे पीक आई गयो आपणुं। हवे तमे जुओ कि अहींथी जोशो तमे तो अहींया तमे जुओ कि 0.2 0.4 0.6 करता थोड़ुं वधी गयुं वच्चे आवे 0.7 थाय तो 0.7 करता ओछुं छे एटले कि 0.65 जेटલું રીડિંગ છે तो अहींया રીડિંग आवशे 0.65 ગુણ્યા 0.5 તો બધા માટે કોમન જ છે જો આપણે આ બદલવા નથી એટલે બધા માટે કોમન છે 0.5 ઇન્ટુ 10⁻6 પણ કોમન થઈ ગયું માત્ર આગળનો રીડિંગ બદલા છે એટલે કે 68 માટે આપણે કેપેસિટર 68 માટે લીધું 68 પીકા ફેરા માટે આપણું રીડિંગ 0.65 ઇન્ટુ 0.5 ઇન્ટુ 10⁻6 આવ્યું। હવે આપણે ત્રીજું રીડિંગ લઈએ તો ધીમેથી આપણે આને પાછું કેપેસિટર દૂર કરીએ અને બીજા કેપેસિટર એટલે કે ત્રીજું કેપેસિટર છે એ કેટલું છે 100નું છે। જો અહીંયા તમારે વેવ દેખાતું નથી તો વેવ દેખવા માટે આપણે કહ્યું હતું એમ કે આના મદદથી વેવ સ્થિર થાય એટલે આના અડવાનું થોડું આગળ પાછળ ફેરવશે નોબને એટલે સ્થિર થઈ જશે એટલે રીડિંગ સ્થિર થઈ ગયું। ફરીથી પાછા આપણે આની મદદથી એક્ઝેક્ટ વચ્ચે લાવી દઈએ બરોબર થોડું નીચું હોય તો ઉપર લઈ જવા માટે આની મદદથી ઉપયોગ ઉપર કરીએ અને હજી વચ્ચે નથી આવી એટલે એક્ઝેક્ટ વચ્ચે લઈ લઈએ આપણે હા આવી ગયું। હવે તમે જુઓ કે રીડિંગ કયો છે તો અહીંયા તમે જુઓ કે 0.2 0.4 0.6 0.8 બેની વચ્ચે તો કેટલું થાય 0.6 અને 0.8 ની વચ્ચે હોય તો 0.7 થાય કે ના થાય તો 0.7 થાય તો આપણું આ 100 પીકા ફેરાડે માટેનું રીડિંગ થયું આપણું 0.707 એટલે 70 લખો તો ચાલે 0.7 લખો તો પણ ચાલે ગુણ્યા 0.5 ગુણ્યા 10⁻6 આ જે હું રીડિંગ લખું છે તમારી પાસે જે પીડીએફ આવેલી છે એના તમારે પૂરતું તૈયાર રાખવાનું એમાં હું જેમ બોલું એમ તમારે રીડિંગ લખવાના છે મિત્રો એટલે તમે પણ સાથે આ મિત્રો આવો કોઠો તમારે તૈયાર રાખવાનો છે અને એ કોઠાની અંદર તમારે પણ રીડિંગ સાથે નોંધવાના છે। રીડિંગ હું અહીંયાથી લઉં છું પણ તમારે તો પણ પ્રેક્ટિકલ તમારે વિડીયોમાં દેખાય છે એ પ્રેક્ટિકલ રીડિંગ તમને ખ્યાલ આવે એટલા માટે ગણતરીનો ખ્યાલ આવે એટલા માટે આપણે રીડિંગ તમારે પણ સાથે નોંધવાના છે અને તમારે ગણતરી કરવાની છે માટે રીડિંગ સાથે બધાએ નોંધવાના છે બરોબર એટલે કે આપણું 3 રીડિંગ પતી ગયા। હવે ચોથું રીડિંગ લઈએ આપણે કે 220 તો 220 ઉપર જોડી દઈએ 220 ઉપર જુઓ हाँ ओके
હવે પાછું ફરીથી તમારે આપણે આના જોવું પડશે, આનાથી સેટ કરવું પડશે, અને પાછું જો નીચે આવતું રહ્યું તો પાછું આને ઉપર લઈ જવું પડશે. ધારો કે બહુ નાનું થઈ ગયું, આની માંથી આપણે મોટું આમ કરી શકીએ, એનાથી કોઈ ફરક પડતો નથી, એની ટાઈમ બેઝમાં કોઈ ફરક પડતો નથી. આમ ગમે તેટલું મોટું કરી ના ફરક પડતો નથી. હવે પાછું વચ્ચે લાવી દઈએ આપણે, કારણ કે આ આપણે જોવાનું નથી એટલે એનાથી કોઈ ફરક પડતો નથી. હવે વચ્ચે આવી ગયું. હવે તમે જુઓ કે રીડિંગ કેટલું આવ્યું, તો હવે જોઈએ આપણે તો લગભગ સમાન જેટલું જ બદલાય છે. તમે જુઓ કે 0.2, 0.4, 0.6, 0.8 અને 0.8 કરતો થોડું વધારે છે, અને 0.1, 0.8 પછી 1 આવી જાય, લીટી આવી જાય આખી, તો 0.8 કરતો થોડું વધારે છે, સ્લાઇડ જ વધારે છે. તો 0.8 કરતો થોડું વધારે છે એટલે કે એ પણ કેટલું છે, તો 0.85 જેટલું છે, 9 જેટલું નથી. જો વચ્ચે જ નથી, જો બેની વચ્ચે હોત અહીંયા જુઓ કે આ રીતે આ બેન કાપાની વચ્ચે હોત તો 0.9 કહી શકીએ આપણે, પણ એ વચ્ચે નથી. પણ કેવો છે, અહીંયા છે, અહીંયા છે આપણું પીક છે, અહીંયા છે, આ વેવ્સનું પીક અહીંયા છે, અહીંયા છે. તો એનો મતલબ એ થયો કે 0.85 છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા રીડિંગ આવ્યું 0.85, બરોબર, ઇન્ટુ 10⁻⁻6, સોરી 0.5 ઇન્ટુ 10⁻⁶, એટલે કે આપણું આ રીડિંગ આવ્યું કે 0.85 ગુણ્યા 0.5 તો ટાઈમ બેઝ જે અહીંયા આપેલો છે એ જ, ગુણ્યા 10⁻⁶ એટલે માઇક્રો સેકન્ડ એટલે -6, બરાબર. આ રીતે રીડિંગ લીધું આપણે. હવે પાંચમું રીડિંગ લઈએ. તો પાંચમું રીડિંગ આપણે શું કરીએ છીએ, 47 અને 68 બંનેની સરવાળો કરીએ, અથવા મોટા લેવા હોય તો પણ લઈ શકીએ, પણ જોઈએ આપણે કેટલા સેટ થાય છે જોઈએ. 47 અને 68નો લઈ લઈએ આપણે, તો લઈ લઈએ આપણે 47 અને 68નું. જો અત્યારે હાલનું રીડિંગ જો હાલ આપણે 220 રાખ્યું અને 47 રાખ્યું તો આ પણ લઈ શકાય. તો આ બહુ મોટું રીડિંગ છે, તો આ રીડિંગ સારું આવશે તો આપણે આ લઈ લઈએ, એવું જરૂર નથી પેલું લેવું એવું. તો ફરીથી આપણે આ રીડિંગ જ લઈ લઈએ. તો હાલનું રીડિંગ કયું થશે, તમે જુઓ કે 220ની અંદર કેટલા ઉમેરવાના, 47 પીકા ફેરાડે. તો આપણું આ પાંચમું રીડિંગ આને જ બનાવી દઈએ આપણે. તો પાંચમું રીડિંગ થશે 220 અને 47 એટલે કેટલા થયા, 267 થયા. તો અહીંયા લખીએ આપણે 267 પીકા ફેરાડે. ખબર પડી, 267, 220 હતા અને 47 ઉમેર્યા એટલે 267 પીકા ફેરાડે થયું. તો આપણે એનું રીડિંગ મોટું જ આવશે. તો આ રીડિંગ લઈએ. હવે એનું માપ લઈએ આપણે. તો ફરીથી પાછા આપણે આને ક્યાં મૂકવાનું, વચ્ચેના બે ઊભી આડી રેખાઓ જો ભેગી થતી હોય વચ્ચે સેન્ટરની, ત્યાં મૂકવાનું, અને આને ઉપર હોય તો નીચે લઈ જવાનું. આ નીચે સેટ થઈ ગયું. હવે તમે જુઓ કે કેટલા પોઈન્ટ આવ્યા, તો અહીંથી જોઈએ આપણે તો 0.2, 0.4, 0.6, 0.8, પછી 1 આવશે. તો 8 અને 1ની એક્ઝેક્ટ વચ્ચે છે એટલે 0.9 કહેવાય. તો અહીંનું રીડિંગ આવ્યું કેટલું આવ્યું, 0.9 આવ્યું. તો 0.9 ઇન્ટુ 0.5 કયું આવ્યું, તો આર્યું આવ્યું, બરોબર. 0.5 ઇન્ટુ 10⁻⁶ એટલે કે માઇક્રો સેકન્ડ, બરોબર. હવે આપણે 5 રીડિંગ થયા. હવે છઠ્ઠું રીડિંગ લઈએ. હવે શું કરીએ આપણે કે આ એમ રાખીએ, અને ધારો કે આનું રીડિંગ લઈએ આપણે 68 વાળું લઈએ, તો એ આવતું હોય તો લઈ લેવાનું. આવે છે. તો આપણું રીડિંગ કેટલું થયું, 220 વત્તા 68. તો 220 અને 68 કેટલા થયા, કેટલા થયા, 288 પીકા ફેરાડે. હવે એનું રીડિંગ લઈએ. ફરીથી પાછા આપણે સેટ કરીએ. તો આને 0 પર સેટ કરી દઈએ, અને નીચે આવતું હોય બરોબર છે. હવે તમે જુઓ, ઝૂમ કરીને જોશો તો, કારણ કે અહીંયા 68 અને 88 20 પીકા ફેરાડેનું છે, એટલે બહુ ફરક દેખાતો નથી આપણને, બહુ મોટો ફરક દેખાતો નથી. એટલે જો આ રીડિંગ ના લેવું હોય તો આપણે રવા દઈએ આ રીડિંગ, બરોબર. આ રીડિંગને કારણ કે બહુ મોટો ફરક નહીં આવતો, 0.025નો ફરક આવે એવું લાગે છે. લેવું હોય તો લઈ શકાય, અથવા આ રીડિંગના મોટા રીડિંગ આવતા હોય એવા આપણે રીડિંગ 2 લેવાના છે, તો આ રીડિંગને રવા દઈએ, બરોબર. આ રીડિંગ આપણે રવા દઈએ, કારણ કે બહુ મોટો ફરક નથી આવતો, બહુ નોર્મલ ફરક આવ્યો. પેલો 0.9 હતો એની જગ્યાએ 0.9 લેવું હોય તો લઈ લઈએ આપણે, ચલો તો લઈ જ લઈએ. અડધા કરતો થોડું વધારે, તમે જુઓ 2 પોઈન્ટ છે એમાં અડધા કરતો થોડું વધારે, તમે જુઓ કે જે 9 કરતો થોડું આ બાજુ, 9 કરતો થોડી પીક પોઈન્ટ આ બાજુ છે, એટલે કેટલું 9.25 કહેવાય. તો આપણે લઈ શકીએ આપણે
કે 0.925 એટલે 925 9.25 એટલે 925 ગુણ્યા 0.5 એ તો માઇક્રોસેકન્ડ છે જ, અને ગુણ્યા 10⁻6 એટલે માઇક્રોસેકન્ડ છે એટલે -6, બરાબર. એટલે આપણે આ રીડિંગ થયું. હવે હજી એક રીડિંગ લઈએ આપણે, 6 રીડિંગ થયા. તો બીજું રીડિંગ લઈએ આપણે કે આ 200ની જગ્યાએ આપણે હવે અહીંયા 100માં રાખીએ, આપણે 100માં રાખીએ. તો હવેનું રીડિંગ થશે આપણું હવેનું રીડિંગ તમે જુઓ કે કેટલા બે કેપેસિટર જોઈ લો તો કયા કયા બે જોડેલા છે તમે જુઓ. 68 + 100 એટલે કેટલા થયા? 168 પીકા ફેરાડે, બરોબર. હવે રીડિંગ પાછું ફરીથી આપણે લઈએ તો ફરીથી પાછું આપણે 0 ઉપર ગોઠવી દઈએ. ઉપર જતું રહ્યું તો નીચે લાવી દઈએ આપણે. ધારો કે ટાઈમ બેઝ બહુ મોટો હોય તો આપણે નાનો પણ કરી શકો, નાનો પણ કરી દઈએ આપણે, એટલે તમને ગોઠવતા સારું ભાવશે. નાનો કરી દઈએ અને હવે અહીં લાવી દઈએ. તો હવે રીડિંગ તમે જુઓ કેટલું આવ્યું? એક્ઝેક્ટ 0.8 આવી. જુઓ એક્ઝેક્ટ 0.8 આવ્યું. તમે જુઓ 0.8 છે. 2 કાપા ઉપર જ છે. તમે જુઓ છે ને 2 કાપા ઉપર. એ નહીં, 0 વચ્ચેનું હા બસ વચ્ચેનું રીડિંગ જુઓ તમે. હવે જુઓ આ વચ્ચેનું તો બરોબર છે, પણ લીટી ઉપર જ છે. હવે અહીંયા આ 0.8નો લીટીનો કાપો દેખાય છે તમને. જુઓ 0.8નો કાપો દેખાય છે. જો જુઓ હા એના ઉપર દેખાય છે. 0.8 છે એના ઉપર જ દેખાય છે, બરોબર. એટલે આપણું રીડિંગ આવ્યું 0.8 ઇન્ટુ 0.5 ઇન્ટુ 10⁻6, બરાબર. 7 અને 8 એક છેલ્લું રીડિંગ આપણે લઈ લઈએ. હવે છેલ્લું આપણે એવું લઈએ કે 100 અને 47 લઈ લઈએ, બરાબર. તો 100 અને 47 લઈ લઈએ. ઓકે, 100 ઉપર જોડી છે અને 47, બેનો સરવાળો કરી દેવાનો એટલે 147 થશે. 147 તમે જુઓ કે આના ઉપરથી ખબર પડશે કે આપણે આજે આગળ રીડિંગ લીધું 168 છે, 147 તો ઘટવું જોઈએ ને, ઘટશે, ઓછું રીડિંગ આવશે, બરોબર. એટલે એ કેટલું આવે ઓછું જોઈએ આપણે તો 0.8 કરતો પણ ઓછું આવશે. તો આપણે જોઈએ તો 0.8 કરતો કેટલું ઓછું આવે. તો અહીંયા પાછા ફરીથી આપણે જઈએ તો ફરીથી પાછા અહીંયા CR ઉપર જઈએ, બરોબર. દૂરથી લેશે અને હવે પાછું માપીએ આપણે. તો તમે જુઓ અહીંયાથી હું જોઉં જુઓ તમારે અહીંયા પેનથી ખબર પડે તમને કે અહીંયા 0.2 0.4 0.6 અને 0.8 કરતો થોડું ઓછું છે, સ્લાઇડ ઓછું છે, એટલે 0.75 જેવું લાગે છે મને. એટલે 0.75 જેવું છે તો 0.75, બરોબર. 75 ગુણ્યા 0.5 ગુણ્યા 10⁻6, બરોબર. એટલે કે 8 રીડિંગ જાઓ યુનિવર્સિટી પરીક્ષાની અંદર તો એ 5 રીડિંગ લો તો પણ ચાલે. એટલે કે 8 રીડિંગ આપણે લીધા. હવે અહીંયા આપણા પ્રેક્ટિકલના રીડિંગ લેતા આપણને આટલી વાર થઈ, 10 મિનિટ થાય. 10 થી 15 મિનિટમાં આપણું પ્રેક્ટિકલના રીડિંગ લેવાઈ જાય. હવે આવે છે આપણે એની કેલ્ક્યુલેશન. તો તમારી જોડે જે પૂંઠું છે એમાં કેલ્ક્યુલેશન જો આવીએ કોઠામાં શું આપ્યું તમે જો કોઠા ઉપર જોઈ લો કે અહીંયા 1/√c એટલે કે આ c આવ્યો છે, બરોબર. એટલે 1/47 પીકા ફેરાડેનું વર્ગમૂળ લેવાનું છે. બાજુ ખાસ ખબર રાખજો. એટલે 10⁻10 એટલે ઉપર જતા રહે એટલે શું થઈ જશે? ધન 12 થઈ જશે. એટલે 47નું વર્ગમૂળ અને ધન 12 ઘાત થઈ જે મૂલ્ય આવે એ, બરોબર. એટલે અથવા 10⁻ પેલા પ્લસ ટેલો લખી કાઢશે તો ચાલશે. એ 1/√c નું મૂલ્ય લખવાના છે આપણે. પછી અહીંયા ગણતરીથી આવૃત્તિ f, તો ગણતરીથી સૂત્ર આપણને આપેલું છે જો અહીંયા કે આવૃત્તિ f માટેનું સૂત્ર અહીંયા તમે જુઓ કે અહીંયા આપ્યું છે. તમે જુઓ કે આ સૂત્રની અંદર તમે જુઓ આ સૂત્રની અંદર કરતા L છે એની જગ્યાએ આપણે f કરી નાખીએ તો આપણે શું મળી જાય? f કરતા કરી નાખીએ તો શું મળી જાય? L અહીંયા આવતો રહે ને f ને કરતા બનાવીએ તો આ સૂત્રમાં
કિંમત આપણે એફના કરતા બનાવી દઈએ તો આપણને એફનું સૂત્ર મળી જાય. અને એ એફમાં તમે એલ કયો મૂકવાનો? તો એલ આપણે એ મૂકવાનો કે જે અહીંયા આપણે પ્રેક્ટિકલી જે ફ્રીક્વન્સી શોધી એ પ્રેક્ટિકલી પહેલાં શું કરવાનું, પછી આ એફ શોધવાનું, છેલ્લે એફ શોધવાનો. તમે જુઓ F1 છે ને ગણતરી એ છેલ્લે શોધવાનો છે. તો તમે જુઓ કે F2 ની કિંમત છે એ F2 કિંમત છે એ પ્રેક્ટિકલી શોધીએ છીએ આપણે. તો 1/t કરશું એટલે F મળી જશે. 1/t કરો એટલે તમને F મળી જશે, F2 મળી જશે. હવે L ની કિંમત પહેલાં શોધી કાઢીએ, એટલે કે આની અંદર પહેલાં આપણે L શોધી કાઢીએ. તો L શું આવશે? તો 1/4π². પાઈની કિંમત 3.14 વર્ગ બરોબર. F², આ જે F આવ્યો આપણો પ્રેક્ટિકલી F આવ્યો એ ઇન્ટુ સી એટલે કેપેસિટર મૂલ્ય જે અહીંયા આપણે લીધું હતું એ કિંમત મૂકીશું આપણે એટલે શું મળશે આપણને? એલ મળશે. એટલે દરેકનો અલગ અલગ એલ મળશે. એ દરેકનો અલગ અલગ એલ મળ્યો એનો સરેરાશ એલ લેવાનો છે આપણે બરોબર. એ સરેરાશ એલ સૂત્ર જ્યારે આપણે એફ શોધીએ ત્યારે કયો એલ લેવાનો? તો જ્યારે આપણે એફ શોધવાનો હોય ત્યારે દરેકનો અલગ અલગ જે એલ મળે ને એ એલ લેવાનો અને એફ શોધવાની છે બરોબર. પરંતુ આપણે જનરલાઇઝ ફરીથી પણ આપણે એનો ગ્રાફ દોરવાનો છે. તો એ ગ્રાફ છે આપણો, તમે જુઓ કે ગ્રાફ કોના વિરુદ્ધ કોનો દોરવાનો છે? તો આવૃત્તિ એફ એટલે કે આવૃત્તિ વિરુદ્ધ એફ વિરુદ્ધ 1/√c. જે 1/√c નો કોઠાનો આપણે ઉપયોગ નહોતો કર્યો અત્યાર સુધી, એનો ઉપયોગ કરવાનો છે. એનો જે 1/√c ની ગ્રાફની મૂલ્યને એક્સ અક્ષ ઉપર મૂકવાનું છે અને આવૃત્તિનું મૂલ્ય આપણે વાય અક્ષ ઉપર મૂકવાનું છે. અને એ મૂલ્ય તમે ગ્રાફ ઉપર દોરશો બરોબર. એ 1/√c અને એફના એફ એટલે કઈ? આ F2 વાળી આવૃત્તિ મૂકવાની. કઈ મૂકવાની? F2 વાળી આવૃત્તિ. આ બંનેનો તમે જુઓ કે આ અને આ બંનેનો ગ્રાફ દોરશો ત્યારે સ્ટ્રેટ લાઇન ગ્રાફ આવશે, આવો સીધી રેખા આવશે. અને ગ્રાફની સીધી રેખામાં તો કોઈ પણ જગ્યાએ આપણે ઢાળ શોધવું હોય તો AB/BC કરો એટલે ઢાળ મળે. એટલે કે AB/BC કરશો એટલે ઢાળ મળશે. એ ઢાળ આપણે જુઓ એલ આપણે જો પેલા અલગ અલગ શોધ્યા, બધાનો સરેરાશ એલ કાઢ્યો, એ સૂત્રના આધારે શોધ્યો. અને ગ્રાફ ઉપરથી પણ એલ શોધવાનું છે. તો ગ્રાફ ઉપરથી શું મળશે આપણને? તો 1/4π². જે આ જે સૂત્ર આપ્યું છે ને અહીંયા જે F² ઇન્ટુ સી એ શું થયો? એનો ઢાળનો વર્ગ થયો. એ ઢાળનો વર્ગ થયો એટલે કે F² ઇન્ટુ સીની જગ્યાએ ઢાળ આવી જાય આપણે. એટલે કે જે અહીંયા ઢાળ મળ્યો એનો વર્ગ મૂકી દો. આ ઢાળનો AB/BC લઈ લેવાનું અને એનો વર્ગ કરી નાખો એટલે શું મળશે આપણને? અહીંયા એલ મળ્યો. એ કઈ રીતે મળ્યો આપણને? ગ્રાફના આધારે મળ્યો એલ. ગ્રાફના આધારે એલ મળ્યો. એટલે કે ગ્રાફના આધારે પણ એલ શોધવાનો છે અને ગણતરી એટલે પ્રેક્ટિકલીથી પણ એલ શોધવાનું છે. હવે તમે જો આલેખનો ઢાળ બરાબર અમને ખબર છે કે આલેખનો ઢાળ બરાબર tan θ બરાબર AB/BC, જે મેં હાલ કહ્યું AB/BC. હવે AB બરાબર તમે જુઓ AB બરાબર ઊભી રેખા પર શું છે? આવૃત્તિ છે. અને તમે જો સૂત્ર ઢાળ આ ઢાળ² બરાબર F²c થઈ ગયું ને, જે અહીંયા સૂત્રમાં મેં કહ્યું તેમ F²c બરાબર ઢાળ લીધો. તો અહીંયા સમજાવ્યું તમને જુઓ કે F AB બરાબર AB એટલે તમે જુઓ AB એટલે આ ઊભું શું છે? ફ્રીક્વન્સી છે. એટલે F આવી ગયો એટલે AB બરાબર F આવ્યો. BC બરાબર શું છે? તો BC બરાબર 1/√2 છે. તો BC બરાબર શું લીધું આપણે? 1/√2 લીધું. તો ભાગ્યાના ભાગ્યા એટલે ઊભું થઈ જાય, ગુણ્યા થઈ જાય. એટલે શું થઈ જાય કે tan θ બરાબર શું થઈ જાય? F ઇન્ટુ √c થઈ જાય. હવે આપણે tan² કરી દઈએ એટલે કે ઢાળનો વર્ગ. tan એટલે ઢાળ કહેવાય આપણો, tan θ એટલે એનો વર્ગ કરી દઈએ. તો tan² કરી દઈએ તો શું થઈ જાય? F² ઇન્ટુ c થઈ જાય. એટલે કે tan² એટલે ઢાળ, એટલે ઢાળનો સ્ક્વેર બરાબર F²c. જે આ સૂત્ર નવું બન્યું એટલે કે આપણે અહીંયા એલ શોધ્યું. એટલે અહીંયા તમે જુઓ કે અત્યારે આટલું કરીએ આપણે એટલે આપણી ગણતરી પૂરી થાય. આ બધી જ ગણતરી મેં સમજાવી તમને, એ તમારે હવે આ રીડિંગના આધારે આ જે સમજાયું એ રીતે ગણતરી કરવાની છે. ઘરે ગ્રાફ દોરવાનો છે. તમારે ગ્રાફ પેપર લેવાનું. એ ગ્રાફ ઉપર એક્સ અક્ષ ઉપર 1/√c લેવાનું, વાય અક્ષ ઉપર F લેવાનો. સ્કેલ તમારે અનુકૂળ જે મૂલ્ય આવે એના આધારે અનુકૂળ સ્કેલ લેવાનો, એનો ઢાળ શોધવાનો. એટલે કે ઢાળ ઉપરથી પણ એલ શોધવાનો છે અને ગણતરીથી પણ એલ શોધવાનો છે. અને એ એલના આધારે આપણે આવૃત્તિ F1 પણ શોધવાની છે. પરીક્ષાની અંદર તમારે આ F1 શોધવાનું પૂછાતું નથી, માત્ર આટલું જ પૂછાય છે પરીક્ષાની અંદર. પણ આ તો અત્યારે વધારેનું આપણે કરાવીએ છીએ એટલે આપણે કરી લેવાનું. પરીક્ષામાં માત્ર આટલું જ પૂછાય, આટલું જ બરોબર, આટલું જ પૂછાય છે. એટલે અહીંયા એક પ્રેક્ટિકલ આપણે અહીંયા પૂરો કર્યો. હવે એની ગણતરી તમારા ઘરે તમારે આ પૂંઠાના આધારે કરવાની છે.
એની ગણતરીનો જવાબ મેળવવાનો છે અને એ જવાબ તમારે એનો ફોટો પાડી PDF બનાવી અને અપલોડ કરવાનો છે, બરોબર. માઇક્રોસોફ્ટ ટીમ ઉપર અપલોડ કરવાનું બધાએ વ્યક્તિગત. એ અમે તમારા એસાઇનમેન્ટ પ્રેક્ટિકલનું એસાઇનમેન્ટ આપીશું. ભાઈ તમારે આ પ્રેક્ટિકલની ગણતરી અપલોડ કરો અથવા આ પ્રેક્ટિકલની કેલ્ક્યુલેશન બતાવો ત્યારે તમારે એ અપલોડ કરવાની છે. ઓકે, એટલે અહીંયા આપણો એક પ્રેક્ટિકલ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.